Hello friends, welcome to our YouTube channel of Industrial Chemistry Department, Sir PP Institute of Science, Bhavnagar University. As we have completed 2 units, the first one is chlor-alkali industry and the second one is electrothermal industry. And chlor-alkali industry we have completed in our offline mode of teaching, and the last one electrothermal industry or industrial carbon we have also completed in our online mode of teaching through YouTube. So again we will continue with our discussion of a new unit, and the name of the unit is glass, cement and ceramics. So obviously this unit is divided into 3 parts. The first one is of cement, the second one is of ceramic, and the third one is of glass. And all these topics are also divided into 3 categories. The first one is the introduction part, the second one is the classification and types, and the third one is the manufacturing process. So here in the first part of this unit we will start with cement. So basically cement is a general term given to the powdered material which initially have plastic flow, and when mixed with water or other liquid has the property of setting through a hard solid structure in several hours with varying degree of strength and bonding property. સિમેન્ટ આપણે લોકો જે જોઈએ છીએ યુઝ્યુઅલી યુઝ પણ કરીએ છીએ, રૂટીનમાં આપણે જોતા હોય કે સિમેન્ટ છે એની જે જનરલ ટર્મ દેવામાં આવી કે ભાઈ ઇટ ઇઝ અ પાવડર્ડ મટીરિયલ. સિમેન્ટ જે છે આપણે હાથમાં લઈને જોઈએ તો એકદમ ફાઇન પાર્ટિકલ્સ છે, પાવડર ફ્લો છે, બરાબર. સો પાવડર મટીરિયલ છે વિચ ઇનિશિયલી હેવ પ્લાસ્ટિક ફ્લો, એકદમ કહીએ ને કે પ્લાસ્ટિક ફ્લો છે, અને વેન ઇટ મિક્સ વિથ વોટર ઓર અધર લિક્વિડ, જ્યારે એને આપણે પાણી સાથે કે મિક્સ કરીએ છીએ, બરાબર, તો ત્યારે એની જે પ્રોપર્ટી છે એ ચેન્જ થઈને ઇટ ઇઝ ચેન્જ ઇન ટુ સોલિડ હાર્ડ સ્ટ્રક્ચર ઇન સેવરલ અવર્સ. થોડા કલાકોની અંદર એ એકદમ હાર્ડ સ્ટ્રક્ચરની અંદર થઈ જાય છે વેન ઇટ ડિહાઇડ્રેટેડ, પાણી એમાંથી રિમૂવ થઈ જાય અને એ સોલિડ સ્ટ્રક્ચરમાં રૂપાંતરિત થાય. સો આ જે સિમેન્ટ છે, બરાબર, એ સિમેન્ટ બેઝિકલી આપણે કહીએ કે ગ્રીક્સ છે, રોમન્સ છે, ઇજિપ્તિયન્સ છે, આ બધા જ લોકો છે એ લોકો બહુ જ પુરાતન સમયથી આ પ્રકારના મટીરિયલનો યુઝ કરતા આવ્યા છે, અને એને એ લોકો દે યુઝડ ઇટ એઝ વોલ્કેનિક સ્ટફ, બરાબર. વોલ્કેનિક સ્ટફ એટલે જે જ્વાળામુખી હોય એ ફાટે અને એનો જે લાવા બહાર આવે અને એની જે કાંઈ બી રાખ ઉત્પન્ન થાય છે, સો ઇટ ઇઝ કોલ્ડ વોલ્કેનિક સ્ટફ, અને એનો એ લોકો એઝ અ સિમેન્ટ તરીકે યુઝ કરતા હતા કારણ કે ઇટ કન્ટેન નંબર ઓફ એલિમેન્ટ્સ. ઇટ ઇઝ બેઝિકલી નોન એઝ પુઝોલેનિક સિમેન્ટ, બરાબર. આ પ્રકારનું જે વોલ્કેનિક સ્ટફ હતું એને એ લોકો પુઝોલેનિક સિમેન્ટ કહેતા હતા, અને આ જે વોલ્કેનિક સ્ટફ છે, બરાબર, ઇટ ઇઝ ઓબ્ટેન નિયર ધ પુઝોલી ઇન ઇટલી. ઇટલીની અંદર પુઝોલી કરીને જગ્યા છે, ત્યાંથી આ વોલ્કેનિક સ્ટફ મળતો હતો, બરાબર. એટલે એને એ લોકોએ પુઝોલેનિક સિમેન્ટ નામ આપ્યું જગ્યાના ઉપરથી. સો ઇટ ઇઝ ધ ફર્સ્ટ સિમેન્ટ વેન પીપલ યુઝ as cement, right? અને this type of natural cement may be regarded as a mixture of burnt silicate and lime. આ પ્રકારની જે નેચરલ સિમેન્ટ છે એને બેઝિકલી બર્ન્ટ સિલિકેટ, જે બળી ગયેલી સિલિકા છે, એ અને લાઇમનું મિક્સચર તરીકે એ લોકો એને ઓબ્ટેન કરતા હતા. એન્ડ ધ એસિડિક સિલિસિયસ મેટર કમ્બાઇન્સ વિથ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ડ્યુરિંગ ધ સેટલિંગ ઓફ નેચરલ સિમેન્ટ. એટલે સેટલિંગ ઓફ નેચરલ સિમેન્ટ હતું ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની સાથે એનું ટૂંકમાં સેટિંગ થતું, અને ફાઇનલી વેન ડિહાઇડ્રેટેડ
it is again converted into hard solid structure as cement. So સિમેન્ટ છે એ જૂના સમયમાં જે કાંઈ બી યુઝ થતી એ પુઝોલોનિક સિમેન્ટ હતી અને એનો જે યુઝ થતો બરાબર એ બહુ લિમિટેડ હતો અને લોકોની અવેરનેસ ઓછી હતી, પણ જેમ જેમ ડે બાય ડે ટાઈમ જતો ગયો એમાં નંબર ઓફ કમ્પાઉન્ડ્સ છે એનું મિક્સિંગ થતું ગયું, એની પ્રોપર્ટીઝ ચેન્જ કરતા ગયા અને એકોર્ડિંગ ટુ અવર રિક્વાયરમેન્ટ બરાબર ડિઝાયર્ડ યુઝ ને એકોર્ડિંગલી સિમેન્ટના મેન્યુફેક્ચરિંગની અંદર ફેરફાર થતા ગયા. સિમેન્ટ ઓફ far more quick setting and much greater strength was discovered by Joseph Aspidin, an English bricklayer in 1924. બરાબર, and this cement is called as Portland cement. સામાન્ય રીતે જે જોસેફ એસ્પિડિને 1924 ની અંદર એક પ્રકારની સિમેન્ટનું સંશોધન કર્યું અને એને ડિસ્કવર કરી. બ્રિટિશ પર્સન હતો અને એને એ સિમેન્ટને પોર્ટલેન્ડ સિમેન્ટ નામ આપ્યું. સો અહીંયા આપણે જે અત્યારે વાત કરીએ છીએ ઇન્ટ્રોડક્શનની વાત કરીએ છીએ, થોડીક ઇન્ટ્રોડક્શન છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનું ક્લાસિફિકેશન ને ટાઈપ્સ ઓફ સિમેન્ટની વાત કરશું. 2 ટાઈપ્સ ઓફ એનું ક્લાસિફિકેશન કરશું, એક ટાઈપ્સ ઓફ સિમેન્ટને એકોર્ડિંગલી અને ટાઈપ્સ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ, બંને અલગ અલગ કરીશું. Portland cement is one of the most important building material at the present time, and Portland cement is chemically defined as the finely grounded mixture of calcium, aluminate, silicate of varying compositions, which hydrated when mixed with water to form a rigid solid structure and with good compressive strength. બરાબર, આપણે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ સિમેન્ટની જોતા હોય તો હાયર કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ને ગ્રેટ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ શબ્દ વાપરે છે. સો પોર્ટલેન્ડ સિમેન્ટ છે અત્યારનું સૌથી બેસ્ટ બિલ્ડિંગ મટીરિયલ તરીકે વપરાય છે, સિમેન્ટ તરીકે વપરાય છે. એઝ વેલ એઝ પોર્ટલેન્ડ સિમેન્ટ છે એ કેમિકલી ડિફાઇન કરવા જઈએ તો કેલ્શિયમ એલ્યુમિનેટ છે, સિલિકેટ છે ઓફ વેરાઇટ કોમ્પોઝિશન્સ વિચ હાઇડ્રેટેડ વેન મિક્સ વિથ વોટર ટુ ફોર્મ રિજિડ સોલિડ સ્ટ્રક્ચર વિથ ગુડ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. સો અહીંયા આપણે જોવા જઈએ તો આપણે જે વાત થઈ એ બેઝિકલી પોર્ટલેન્ડ સિમેન્ટની અને સિમેન્ટની ઇન્ટ્રોડક્શનની વાત થઈ. હા, જુદા જુદા કમ્પોનન્ટ છે એ વપરાતા હોય છે અને એમાં એના એબ્રિવિએશન કહીએ આપણે કે ભાઈ C2S એવું શબ્દ આપણે એબ્રિવિએશન એટલે શોર્ટ ફોર્મ. C2S આપણે વાંચીએ તો એનું ફૂલ ફોર્મ થાય ડાય કેલ્શિયમ સિલિકેટ, C2S. એટલે અહીંયા જે આપણે તમને હું કહું છું લગભગ 4-5 પ્રકારના એબ્રિવિએશન છે અને એ બધા જે છે એ જુદા જુદા કમ્પોઝિશન્સને રિલેટેડ જે પોર્ટલેન્ડ સિમેન્ટ બનાવવાની છે, લાઈક યુઝના એકોર્ડિંગલી બરાબર, ક્યાંક સલ્ફેટ રેઝિસ્ટિંગ જોઈએ, ક્યાંક જલ્દી ક્વિક સેટલિંગ ટાઈમ માટે જોઈએ બરાબર, ક્યાંક હાયર એલ્યુમિનિયમ જોઈએ બરાબર. તો એ જુદા જુદા પર્સન્ટેજ વાઇઝ આપણે સિમેન્ટ બનાવતા હોય, પણ એના જે એબ્રિવિએશન આપ્યા છે શોર્ટ ફોર્મ્સ, તો એની આપણે ચર્ચા કરીએ તો C2S. C2S એટલે ડાય કેલ્શિયમ સિલિકેટ. ધેન C3S ટ્રાય કેલ્શિયમ સિલિકેટ. ધેન C3A ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ, રાઈટ. C4AF તો ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનોફેરાઇડ બરાબર. C3A હોય તો ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનોફેરાઇડ. C4A હોય તો ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનેટ. MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, CaO કેલ્શિયમ ઓક્સાઇડ. સો આ બધા એના એબ્રિવિએશન છે. અને આ જે એબ્રિવિએશનની વાત કરીએ તો જ્યાં કંઈ બી આપણે હવે પછી આગળ ભણીશું તો આપણે આખા નામ નથી લખવાના કે ભાઈ ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનોફેરાઇડ, ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનેટ, ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ, ડાય કેલ્શિયમ એલ્યુમિનેટ, ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનેટ ફેરાઇડ. ઓકે, C4AF, C3AF, C3A, C2S, C3S બરાબર, ટ્રાય કેલ્શિયમ સિલિકેટ. સો આ રીતના નામ આપણે એબ્રિવિએશન તરીકે જ યુઝ કરીશું કે જેથી આપણને ઇઝી પડે, રાઈટ. તો અહીંયા આપણે
આ જે આખી વાત કરી એ ઇન્ટ્રોડક્શન ઓફ સિમેન્ટની વાત થઈ, બરાબર. ઓલમોસ્ટ 1 પેજ જેટલું છે કામ. તો એટલું તમારે ઇન ઇન્ટ્રોડક્શન લખવું પડે. તમને એક્ઝામની અંદર લાઈક ઇન્ટ્રોડક્શનની સાથે સાથે ટાઈપ્સ ઓફ સિમેન્ટ પૂછાય અથવા ટાઈપ્સ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ પૂછાય. બંને ડિફરન્ટ છે. સ્ટુડન્ટ લેવલે એવી ભૂલ થઈ જતી હોય કે ટાઈપ્સ ઓફ સિમેન્ટ પૂછાય તો ટાઈપ્સ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ લખી નાખે, ટાઈપ્સ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ પૂછાય તો ટાઈપ્સ ઓફ સિમેન્ટ લખી નાખે. જો ટાઈપ્સ ઓફ સિમેન્ટની આપણે વાત કરવા જઈએ તો આપણે કહીએ કે ભાઈ 3 ટાઈપ્સ ઓફ સિમેન્ટ છે, બરાબર. એમાં પહેલી છે હાઈ એલ્યુમિના સિમેન્ટ અને બીજી છે હાઇડ્રોલિક હાઇડ્રેટેડ લાઇમ અને નેક્સ્ટ છે પુઝોલેન સિમેન્ટ. એટલે 3 છે. ટાઈપ્સ ઓફ સિમેન્ટમાં 3 જ છે, પણ ટાઈપ્સ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ છે તો ટાઈપ 1, 2, 3, 4 4 ટાઈપ આવશે. આપણે લેટર ઓન લઈશું, નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. પણ જે આપણે વાત જે છે કે ટાઈપ્સ ઓફ સિમેન્ટ, બરાબર, તો એની અંદર જે 3 છે એટલે એ આપણે ભણવાની છે. પણ નેક્સ્ટ લેક્ચર આપણો જ્યારે યુટ્યુબ અપલોડમાં આવશે એની અંદર આપણે ટાઈપ્સ ઓફ સિમેન્ટ અને ટાઈપ્સ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ બે એક સાથે જ લઈશું, એટલે જેથી તમને લોકોને એ કન્ફ્યુઝન થાય જ નહીં અને સોલ્વ થઈ જાય ત્યાં તે એક જ લેક્ચરમાં. ઓકે, તો આજે આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. હેવ અ નાઇસ ડે. બાય બાય.